ખેંગારભાઈ રબારી સુરતવાળાના જય ભોલેનાથ. આપણે વર્ષો પહેલાં તુરી તરગાળા ભવાઈ ગાયેલું એક ગાયન મને યાદ છે. ભજનરૂપી ગાયન છે, કોઈ સંતોએ પહેલાં ગાયેલું છે ને આપણા તુરી તરગાળું સાંભળેલું છે, આપણે એના મુખેથી સાંભળેલું છે. ऐ तिलक करता टाढું લાગે નિયલ સુકાય ત્યાં કરણે એ લાકડી વિનાનો હે જંગલ જાય એને નક્કી જાનવર ફળી ખાય. આ આપણા સંતોએ શું કીધું છે કે તિલક કરતાં ટાઢું લાગે, સુકાય પછી તરડાય, લાકડી વિનાનો જંગલ જાય તો જરૂર એને જાનવર ફાડી ખાય. તિલક કરતાં ટાઢું લાગે એટલે સંતો મંતોને ભુવાઓને આપણે તિલક કરીને અને કોઈ રાજાઓને કોઈ નેતાઓને આપણે એને તિલક કરીને એને ટાઢું લગાડવા, એનું ટાઢું લાગવાનું કારણ એને સાહેબી મળી, માન મળ્યું, ગાદી મળી, વૈભવ મળ્યો, એ નામનું એને તિલક ટાઢું લાગ્યું. પણ એ તિલક સુકાય એટલે એની આવડત, એની ઈમાનદારી ઘટી જાય, એની નીતિમાં ફારફેર થવા માંડે એટલે એ સુકાય એટલે તરડાય. લાકડી એટલે એક શસ્ત્ર છે. લાકડી એટલે એક એની શુદ્ધ સંસ્કૃતિમાં વરેલું આપણી સત્તા છે. એ શુદ્ધ સંસ્કૃતિમાં વરેલી સત્તા આપણા હાથમાં ન રહે તો જરૂર વાસનારૂપી, લોભરૂપી અને અહમરૂપી તમને જંગલના જાનવર ફાડી ખાશે. આવું આપણા સંતો કહી ગયા છે. હું પણ એવું જ કહું છું કે આપણા ભુવાઓ ખાસ આ વાત યાદ રાખે કે એમને આટલા બધા ફૂલોના હામૈયા કરીએ છીએ, ફૂલોના હાર પહેરાવીએ છીએ, ચાદર પાથરીને સન્માન કરીએ છીએ. એ લોકોને એ આખે ઢંકાઈ જાય ત્યાં સુધી આપણે એમના ઉપર ફૂલના ઢગલા કરીએ છીએ. આપણે હવે તો એક રૂમાલમાં લઈને એમના પગલાં પડાવી અને પાછા એને આપણામાં પેટીમાં રાખીએ છીએ, તિજોરીમાં. આટલા બધાય શુદ્ધ આત્માથી આપણે એનું પૂજન કરીએ છીએ. અને એ જ નફ્ફટ ભુવાઓ, અમુક, દરેક ભુવાઓની વાત નથી કરતો હું, નફ્ફટ ભુવાઓ ચોથા ઘરે જઈને અને મુશાળી માઓ બનીને અને આપણો સમાજ વગોવવા માટે અધમ કૃત્ય કરે છે. સાહેબ, આ ભુવાઓની જવાબદારી છે કે એવા અધમ કૃત્ય કરેલા ભુવાઓને પણ તમે ત્યાગો, એ લોકોને તમારા રમલમાં આમંત્રણ ન આપો, એ લોકોને તમારે સન્માનમાં ન બોલાવો, તો કંઈક સમાજમાં સુધારો થશે. મારા એકલા પ્રવચનને બોલવામાંથી કાંઈ થશે નહીં. પણ આ જે છે આ મેઇન કામ ભુવાઓનું છે. સંતો પણ આમાંથી ચેતી જાય. સંતો આપણા બહુ સારા છે એવું નથી કે, પણ આ દરેક સંતોની વાત છે, એકલા રબારી માલધારી સમાજના સંતોની વાત નથી. સંતો અને ભુવા બી દરેક સમાજની વાત છે. આ જનરલ વાત છે. આ જે ભજનમાં કીધું છે એ જનરલ છે. કોઈને બંધ બેસતી ટોપી પહેરી લેવાની, પાઘડી પહેરી લેવાની જરૂર નથી. છતાંય આમાંથી ચેતો. ખરેખર એક મને ભજન યાદ આવે છે કે કાચંદો ને ભૂવો એ કલર બદલશે રે, ઓલો કાચંડો ને ભૂવો એ જોને કલર બદલશે રે, ઓલો કાચિંડો ચોમાસામાં લાલ સોળ, શિયાળો આવે રે સામવરણો રે,
અને એ તો ઉનાળે એ થાય સફેદ એવો કાચિંડો ને ભુવા કલર બદલશે રે. હવે સાંભળો તમે નરનાર, એવા ભુવાને કાચિંડા એ કુળ લજાવશે રે. અરે તમે ચેતો એ નરને નાર, એ તમને વિનવે એ જોને ખેંગાર રા. ભુવાને કાચિંડા એ કલર બદલશે રે. ભુવા અને કાચિંડા કલર બદલશે. તમારું વેણ 2 વખત નહીં આવ્યું હોય તો ફરીથી નખાવશે. વધાવો નહીં આવ્યો તો નખાવશે. આપણે બાજુવાળા સાગરી તેને પાછા શીખવાડશે કે માને કંઈ કહેવું છે. માને કંઈ કહેવું નથી. માં અત્યારે હાજર નથી, અને માં હાજર હોય તો અમારા ઘરે દુઃખ ન આવે. મહેરબાની કરીને હજી આમાંથી ચેતજો. મારા વિડિયા ચાલુ જ રહેશે. મને જે ભગવાને શક્તિ આપી છે, જે બોલવાની પીચ આપી છે, એનો હું અત્યારે મારા માલધારી સમાજ માટે સદઉપયોગ કરું. અને મને વાળીનાથ ભગવાન સદબુદ્ધિ આપે. કોઈને મારે નડતરરૂપ થવું નથી અને મારે કોઈને નડવું નથી. મારા ગુરુ ગોવિંદગીરી વાળીનાથથી એવું કીધેલું કે પહેલી માળા એવી છે કે તમે 1000 માળા ન કરો તો એ ચાલશે, પણ કોઈને નડવાનું બંધ કરો. એટલે નડવાનું બંધ કરી અને મહેરબાની કરી અને વાળીનાથ સામું જોઈને અને આપણા સમાજનું હિત થાય એવા સૌ ભુવાઓ પગલાં લે. જય વાળીનાથ, જય શિવજી, જય માતાજી.